પણ જેને આખી દુનિયા જાકારો દીએ અન કોઈ રાખે રાખે નહીં ઘરમાં મોટા રાણ તેથી માથા માથા હાથે મૂલવે અરે રે ઈ તો આયર તમારા અંધા માતાજી છે એટલે મને એમનો દુહો યાદ આવ્યો 48 વર્ષથી માડીએ અનાજ નથી ખાધું 48 વર્ષ થઈ ગયા એટલે મૂળમાં મને આ દુહો યાદ આવ્યો કેવી જગદંબાયું છે આયા શું કીધું આમાં પણ આઈ માંગ નથી આરોગતી અન જન પ્રવાહી ઉપર પ્રાણ પણ આ તો જાળવીને રાખજો અરે રે મારી મૂળી આઈનું માધવા જય મુરલીધર હતી ટોડલે પણ ઓલી ટીંગાતી હતી ટોડલે અને આ તો હસી અણવાર પણ આ તો જોતો ઘરમાં જન્મ છે અરે રે મારો ખાડાનો ખેલણહાર હાકમ તણો આ દુહો એટલા માટે ગાઉં છું માટેલ બહુ જાજુ છેટું નથી એવી ભગવતી ખોડિયાર બેઠી છે એ માતાજીનો આ દુહો છે હાથી જે હાકમ તણો ને તે તો દોડીને પાડ્યો ભૂપ અરે આ તો ખોડલ પરચા ખૂબ તું તો હાસી મામડિયા સધું તારા કેવા પરચા છે માતાજી આ બે દુહામાં માને યાદ કરું કેવી ભગવતી લાગે છે ઓમ બાપુ પણ મારી હાથી પણ મારી હાથી જે હાકમ તણો તેથી દોડીને પાડ્યો ખૂબ પણ મારી કોડલ પર ચાખું અરે રે તું તો હાથી મામડિયા સધું डम 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 का डमरू का आ लुंगी अपना सुरेंद्रनगर जिला ની ફેવરિટ છે આ બહુ પહેલા બધા ખંભે રાખતા એટલે પછી તો આ જે તે સમય તો હું રાખતો હતો 10-15 વર્ષ પહેલા પછી એમ તો ચાલુ આમાં ડાઉટફુલ છે
એટલે એમને સન્માન કર્યું. એકવાર તાળીઓથી વધાવી લ્યો. પ્રેમના સોદા ન હોય યાર, પ્રેમ તો ગરીબ નહીં કરાય ને પ્રેમ તો ઝૂંપડામાં થઈ જાય. એ તો પ્રેમની વાતું છે આયા. હા, અને આયા જે બધા પધાર્યા છે એમાં કોઈ મારાથી નામ રહી જાય એવું બધાને ઓળખતો ન હોય. હા, વજાણનું શહેર છે, પહેલી વાર આવું છું એટલે 2-5 જણાથી પરિચિત હોય એટલે બધાયના આમ તો આપણા બધા શિરો માનીએ છીએ, ધર્મના કામમાં મળ્યા છીએ એટલે કઈ એવું હોય નહીં. પણ કેવો છે ભગવાન ભોળોનાથ મારો, સાંભળજો આમાં. ના જાતની શંખા મૃગમુદ પંકાન ઘમ 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 હર હર મહાદેવ. घम 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 का गुगरू का ढोलू का ढमका होवा तो उनका डम 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 का डम 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 का डम 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 का डमरू का रणकूर रणंका भैर भणंका गगन गणंका गहरे सा हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव. ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय. ખાંદા ધ્રોડિયા પાંદડા વાળા હાક લેથી બાગ છૂટ્યા બાગ બોલી ગામડામાં થી હાક બાગ દાતો જગાસી જંબુ જાળા બછૂટા બેનાંગ જાણે તૂટા આસમાન કહેતા ફૂટ્યા બેટા. જાળા ભાળા દેગ વાળા પડે કાળા વેર જાગે પાડુ વાળા રંગ કાળા રંગ તાળાપુર ઓદળા ઉડળા વાહે વાદળારા નોર આયા ભડી જાળી બંદુ કાળી વાગ્યા રણતુર. जनकी बाखरा कड़ी जनकी जनका को उठिया तो दार जनकी सिद्धवा राग जनकी उठिया रोगा जनकी मामला होरा करे मार मार हट मंद गम वाले लंका डाला जेम हाला मेरी हंडा वाला काला छोड़िया वाला गामडा में लूटवान धोला दिए बड़े धाड़ा मारी धमरोड़ी वाला करे एक में भागता बेरंबा बेटू उछड़ी पा मेरे आया सड़ गया घोटाला दीदी बाल दिया बाले ढोल में दिन चकोर दूध लाग्या लंका वाला रामचंद्र जेम जाया खबरुआ पांडुआ दूध मचाया की संग. हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव. केवो भगवान भोळोनाथ छे ने एकादी कड़ी में याद करिए महादेव हे भोळानाथ. बाप गंगन भूत भयंकर भूतलनाथ यथंकर दे नजदे बाप गंगन भूत भयंकर भूतलनाथ यथंकर दे नजदे बन के तल अंबर बांधाई भंगर गाजत जंगर पाँव गते डमरू डंगर महा जटंकर शंकर दे कैलाश हरे ए पर में हर मोद दरी पशु पालन काम प्रजालन नाच करे भाई काम प्रजालन नाच करे. जिंदगी ઝેર લાગે છે યાર અને મળો છો તમે તો મોટી મહેફિલ લાગે છે અને હસતા જોયા મેં બે ગુલાબી હોઠ તારા જાણે ગુલાબની કળી લાગે છે રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે.
અને બધાય ધીરજ રાખજો, લાગશે વાર પણ આવશે મજા. હા, ઉતાવળ કરતા નહીં. અમુક મિસકોલ વાળા તો સાલા હરવા માંડ્યા. હા, એ તો પાછા નવા નવા લગ્ન થયા હોય ને કઈ ના આવ્યા, ગમે એટલા વાગે તો આવી જવાના. અને અમુક તો હાકડું ખખડાવીને આવ્યા છે, ગમે ડાયરામ જાય છે. એવો ડાયરો છે, કેવો ભગવાન ભોળોનાથ છે મારો. હે મહાદેવ. માતાજી હે જગદંબા ખુમાણ ફૂકે ટોપી ફેરવે અને વાદીડા સાંડે વાદ પણ નાવે કંડીએ નાગ મારો જાંદડ જોગી દાસીઓ. કેવી છે ભગવતી મોગલ? તુજ યાદ અનંતમ સૃષ્ટિ સગંતમ પરલાઈ ગરંતમ બોખંતમ તુજ યાદ અનંતમ સૃષ્ટિ સગંતમ પરલાઈ ગરંતમ બોખંતમ जगदंतम वर्तंतम अवतार धरंतम तुम भगवंतम हिमंतवंतम हलकाली देवता धजवाली देवता ढाली जय मां मोगल मसराली मां जय मां मोगल मसराली. कमर कटारम दर दर तलवारम कमर कटारम धनकर धारम टंकारम बंदूक बहारम मारम मारम हाहाकारम होकारम नरके नादारम गरज भुकारम भूग भुजारम यामन थी તમારી મારી આગળ ગમે એટલા પૈસા હોય, ગમે એવા મોટા બંગલા હોય, ગમે એવી મોટી ગાડીઓ હોય, પણ તમારામાં મારામાં વિવેક નહીં હોય ને તો દુનિયા કોઈ દી આપણને સ્વીકારશે નહીં. बिना सत्संग विवेक न होई અને રામ કૃપા બિના સુલભ ન હોય. રામાયણની મહાત્મા તુલસીદાસજીએ ચોપાઈમાં કીધું છે કે જેના જીવનમાં વિવેક ન હોય. હવે બધાય સમજદાર છો, સાંભળજો. હું માનું છું ઘણા સમય પછી આ ડાયરો વાટાવદરમાં થયો છે. રામે લક્ષ્મણને કીધું કે આદર્શ અને વિવેક વગરનું જીવન છે ને લક્ષ્મણ, એ તો વ્યર્થ ગણાય. એટલે લક્ષ્મણે રામને સામો સવાલ કર્યો કે વાત તમારી સાચી છે, પણ આદર્શ અને વિવેક રાખવામાં જીવન વ્યર્થ બની જાય, એનું શું કરવાનું? એટલે રામે લક્ષ્મણને જવાબ આપ્યો, સાંભળી લે ભાઈ, જેને આદર્શ અને વિવેક રાખવામાં પોતાના જીવન વ્યર્થ કર્યા ને, એ વ્યર્થ બનેલા જીવન આવનારી પેઢીના આદર્શ પાત્રો બની ગયા છે. આપણે દાખલા એના દુનિયામાં દેવાય છે જેને કંઈ ખારા કામ કર્યા હોય, એની જ વાતો દુનિયામાં વર્ષો પછી આજ 450 500 વર્ષ વીતી ગયા તો મહારાણા પ્રતાપની વાતો કરીએ, આ છત્રપતિ શિવાજીની વાતો કરીએ, આજ રામબાઈમાની વાતો કરીએ, આજ ભોજા મકવાણા કે પછી દેવાજ બોદનની વાતો કરીએ. શું કામ? જેને પોતાના જીવત રાખા વ્યર્થ કરી દીધા આદર્શ માટે, એ આવનારી પેઢીના આદર્શ પાત્ર બની ગયા છે. અને એટલા માટે કીધું છે કે ભગવાન, હે માતાજી, અમને એવી સદબુદ્ધિ આપજે, એવો વિવેક આપજે, એવા સારા સજ્જન ભાઈબંધ આપજે. અને એટલા માટે આ છંદ છેલ્લે યાદ કરાવું, પછી મારે એક બે વાત કરવી છે. એટલે મારી રીતિ દે સીધી દે અતુનવ નિધિ દે વંશમાં વૃદ્ધિ દે બાગવાની
चित में ध्यान दे जब भई वरदान दे शंभुरानी। આનું નામ ડાયરો જો ને, આ છોકરા અત્યારે હુઈ ન ગયા હોય કેવડો છે, ઉંમર તો જુઓ તમે, આવડા આવડા જાગે છે ત્યાં સુધી ડાયરા કોઈના બાપથી બંધ નહીં થાય. ઈ હોરઠની આપણી ભાતીગળ સંસ્કૃતિ છે. હવે આવનારી પેઢી જાગવા માંડી છે, એને આપણા ડાયરા જીવંત રાખ્યા છે, એને ભાતીગળ સંસ્કૃતિને જીવંત રાખી છે. કલાકાર ચાહે કોઈ પણ હોય, હું મારા બધા ડાયરામાં જોતો આવું છું. 5-5 ને 7-7 વર્ષના શિવરાજભાઈ દીકરા ડાયરા સાંભળે છે. ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવા જરૂરી છે, પણ ભણતરની હારે હારે ગણતરી જરૂરી છે. ક્યાંક આપણી સંસ્કૃતિની, આપણી ધરોહરની, આપણા ગામની, આપણા ગામના ટીંબાની એને ખબર હોવી પડે કે આ ગામનો ટીંબો કેદી બંધાણો, આના તોરણ કોને બાંધ્યા, શું વાત હતી. આજે ભૂંગરના પાદરમાં પગ મેલો. કોનું ભૂંગર? આ તો માળહુર આપાનું ભૂંગર કહેવાય, જેના નામને માથે આમ છાપુ લાગી ગઈ, જેના નામ લાગી ગયા. કદાચ 1 ને 1000 વર્ષ વ્યા જાય સાગરદાન, તો ભૂંગર તો માળહુર આપાનું જ કહેવાય, એમાં બીજું વાત ન આવે. આ જે વાતું છે, આ ધરોહર છે, એને આપણે યાદ કાયમ કરી છે. ત્યારે વવાણિયાના પાદરમાં પગ મૂકો. કયું વવાણિયા? કે એ તો રામબાઈ માનું વવાણિયા. કયું દહિરા? કે તો ભોજા મકવાણાનું દહિરા. આ જે વાતું છે આપણી, એટલા માટે નિધિ દે વસુમાં વૃદ્ધિ દે બાગવાની. મારી હૃદય में ज्ञान दे चित में ध्यान दे जब भई वरदान दे शंभुरानी. मारी दुख को दूर कर, सुख भरपूर कर, आशा संपूर्ण कर दास जानी. मारी सजन तो हित दे, कुटुंब सो प्रीत दे, जंग मां जीत दे मां भवानी. 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 जंग मां जीत दे. જો મારો ભાઈબંધ ચાંદીની નોટું લઈને આવ્યો. હા, એટલે મને યાદ આવ્યું, એ મોજ મારે હું ભાજ મોજ મારે હું. ઘણા તો એટલા દુખી છે ને, કરોડો રૂપિયા છે, પણ તોય સાલા નકરી રાડ્યું જ નાખતા. આપણને એમ થાય કેમ આવું કરતા હશે. એ કે મરી ગયા એટલે જીવો છો હજી તમે. મરી તો તમને ભટકાણા, ઈ મરી ગયા. એમ કાંઈ ભલે હોય ન હોય, પણ આકલો હારો કરજો. દુનિયામાં પડકારાની કિંમત છે. પાડોશીના લગ્ન લેવાના હોય અને ગરીબ માણસ હોય. રેડી રેડી ભાઈબંધ. હા, તું સામે આવી જાય, આપણે બે ભાઈબંધ આજ કરીએ. પુષ્પા ચોટલા કદી વાત તો મને મોરે મોરો આવવા દે. હા, હવે સાંભળજો. આમાં આ બધા યુવાનો બેઠા એટલે મને મરીદનો એક શેર યાદ આવે છે કે યુવાનીના દિવસો અને યુવાનીની રાતો, ખુમારીના ગીતો અને ખુમારીની વાતો. યુવાની કેવી હોય, જિંદગીમાં કોઈ નોંધ લે ને એનું નામ જુવાની કહેવાય. આ બધાય માતાઓ બહેનો બેઠા છે, મારા બધાય ડાયરામાં બોલું છું કે આજની દીકરીને ભાગવાની જરૂર નથી શિવરાજભાઈ, જાગીને લગ્ન કરવાની જરૂર છે. ભાગીને લગ્ન કરે એ કરતા જાગીને લગ્ન કરવાની જરૂર છે. જેને જાગીને લગ્ન કર્યા ને એ જીવનમાં કોઈ દી દુખી નથી થયા. અને એટલે કહું છું, યુવાનીના દિવસો અને યુવાનીની રાતો, આ ખુમારીના ગીતો અને ખુમારીની વાતો. અરે સદીઓ સુધી બાદશાહી કરી છે ને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. 1 વર્ષ 2 વર્ષ નહીં, સદીઓ સુધી બાદશાહી કરી છે અને હુકુમત વિના પણ અમે હુકુમત કરી છે. હવે સાંભળજો, યુવાનીમાં શરાબીની સોબત કરી છે તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી છે. કદાચ કોઈ માણસથી 2 ડગલા ભૂલ થઈ જાય તો પાછો ઉંમર થાય ને તેથી પાછો વળી ગયો અને સેવામાં પડી ગયો. યુવાનીમાં શરાબીની સોબત કરી છે તો બુઢાપામાં ફકીરોની ખિદમત કરી છે. હવે સાંભળજો, નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે. નથી પાસી પાની કરી અમે કદી પ્રણયના પંથે. આને મોહબ્બત કહો તો મોહબ્બત કરી છે અને બગાવત કહો તો બગાવત કરી છે. આવા જેને જીવતર જીવા છે ને, જેને ભગવાન સામે ઉઘાડા થઈ ગયા ને, એની ઈશ્વરે કાયમ લાજ રાખી છે. હવે મારે જે તમને વાત કરવી છે સાંભળજો. આ વાટાવદરના ફાદરમાં હા બધાય થોડી વાર પૈસા લઈ લો અને થોડાક રવા દેજો. માલ હે તો મોહબ્બત હે યાર. આ દુનિયામાં પૈસા ન હોય ને સાલા હગાવાલાય કિંમત નથી કરતા. હા, રૂપિયા હોય ને તો તમારી વાટે ઉભા હોય. હવે તમે કેટલી વારમાં આવશો અને પૈસા ન હોય એટલે મારા દીકરા છોકરા પરણાવે વિયા જાય, જાન વહી જાય પછી ખબર પડે કે જાન તો વહી ગઈ ગામમાંથી. આ અનુભવ છે અમને, તો અમારાના અનુભવ છે. તમને એક દી તમારા પણ દગો દેશે.
કદાચ ન હોય તો કરી લેજો. એટલે હું બોલું છું માલ હે તો મોહબ્બત હે યાર. આ દુનિયા મને ને તમને પ્રેમ નથી કરતી. એ 5% જેવા વધ્યા છે. સાંભળી લીજો, આ રેકોર્ડિંગ થઈને કહું, 5% જેવા હારા છે કે જે વ્યક્તિત્વને પ્રેમ કરવા વાળા છે. બાકી 95% એવા છે કે પૈસાને જ પ્રેમ કરે છે. આ તમારે બંગલા હોય ને તમારે ગાડી હોય ને પછી તમારે ભલે છોકરું ખોખા જેવું હોય તોય મારું બેટું વરી જાય, તો એને જડી જાય. અને હારામાં હારો છોકરો સાલો હેન્ડસમ બોય હોય ને પૈસા ન હોય, તેમ કે અમને બરાબર જામતું નથી. લે તમને પૈસા નથી એટલે નથી જામતું, બાકી છોકરો તો બહુ ડાયો છે. આ ફાઇનલ વાત છે. અનુભવ કર્યા હોય ને પૂછી લેજો. કેટલાય માગા એવા છે પાછા ગયા છે. અને હું તો અમે હમણાંથી જ મેં નક્કી કર્યું છે ડાયરો હોય ને એક લગ્ન ગીત ગાઈ નાખવાનું. તો મને મારા ભાઈબંધે કીધું કે શું કામ ગાવાનું? મેં કીધું કેટલા એવા છે 38 39 પૂગ્યા, એનો શું ગુનો યાર? હવે એના ઘરે લગ્ન થાય ને માંડવો નખાય તેથી કોઈક લગ્ન ગીત ગાય. અને એ પૈસા હોય ને કલાકાર બોલાવે આવું બધું તામજામ કરે તઈ થાય ને. એટલે મેં કીધું હું એમના માટે ગાઈશ કે જે 38 39 41 42 પૂગી ગયા એ તો મને આશીર્વાદ આપશે ને, અમારા માટે જ ગાયું. લગ્ન છે ના તો ગવાઈ જ ગયા હોય, પણ અમુક તો હાવ રહી ગયા છે સાલા. અમુક વાયડામાં રહી ગયા. ડિગ્રી લઈને ડિગ્રી માથે ડિગ્રી લીધી હોય ને પછી 5-7 માંગા જાય તો મને બરાબર મારા લેવલમાં નથી. હવે એ બધાનું લેવલ માપવા જાય તો એ 42 પૂગી ગયો હોય, પછી નંબરના ચશ્મા આવી જાય તો એનું લેવલ ઊભું રહી જાય. આમ નહીં, પણ મારે વાત તમને કરવી છે. આ વાટાવદરના પાદરમાં હું તમે મળ્યા છે, એકાદી વાત તમને મને કાનમાં ઉતરી જાય. આયા જેનો જન્મ થયો અને મૂળમાં એવી જગદંબા જેવી આયરની દીકરી છૂટા કેસ ધરા ઢળકે અને આયરાણીનો રંગ મુખે ઝળકે. જેનો જન્મભૂમિ આ છે, ચાવડા પરિવારમાં જેનો જન્મ થયો અને રાઠોડ પરિવારમાં, એટલે કે વવાણિયા જેના લગ્ન થયા માતાજીના. અને સાંભળજો, લગ્ન થાય ને પછી આપણા ગામડામાં આણું તેડવા આવતા. લગ્ન થયા પછી થોડોક સમય વીતી જાય પછી માવતરના ઘરે રોકાઈને પછી હારિયા તેડવા આવતા. એક સમય જમાનો હતો આપણા બધાય સમાજમાં આવા હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે નિયમ હતા. અને વાટાવદરની પહેલી વાત કરી દઉં, પછી હું તમને ગમે એ વાતો અહીંથી આગળ ઉપર તમને મજા આવી બોલીશ. પણ જે પાદરમાં હું તમે બેઠા છી, રામાપીરનું મંદિરનું નવનિર્માણ છે આયા, અને રામબાઈ માના મંદિરના મેં દર્શન કર્યા આયા. એ જન્મભૂમિ માતાજીની આ વાટાવદર. અને પછી લગ્ન થઈ ગયા વાડીના, અને પછી તેડવા માટે જેથી બધા આવ્યા આયરો ભેળા થઈ વવાણિયાથી, એટલે પછી અહીંથી તેડવા આવ્યા એટલે જવું તો પડે. એટલે જવાનું થયું ને એટલે એમ થયું લાઈન પાણીની હેલ ભરી લઉં, એક પાણીની હેલ ભરી લઉં. અને પછી હવે આ ગામના ઝાડવા કેદી જોવાય અને કેદી ન જોવાય, વાટાવદર હોય કે ન હોય, લાઈ પાણીની હેલ ભરવું. અને રામબાઈમાં તેદી આમ પાદરમાં પાણીની હેલ લઈ અને આઈની દીકરી નીકળ્યા અને હાલતા જાય પાણીની હેલ ભરવા. એમાં દેકારો હંભળાણો, બોકીરા હંભળાણા, કાઠવા બધા દુકાળિયાને બારા, કાઠવા બધા દુકાળિયાને બારાવા પડકારા મંડાણા થવા. પણ કાને શબ્દ પડ્યા. સાંભળજો, માણસના એક શબ્દથી માણસની જિંદગી પરિવર્તન થઈ જાય. એક માણાનું વેણ લાગી જાય, મેણું કોઈને મારીએ નહીં, મેણું માથાનો ઘા મેણું લાગી જાય તો માણાની જિંદગી બદલાઈ જાય. અને કોઈને કોકનું ખટક લાગી જાય તો માણાની જિંદગી બગડી જાય. અને કોઈ આશીર્વાદ સંતના લાગી જાય તો માણસની જિંદગી પાછી સુધરી જાય. જા બાપ તને મારા આશીર્વાદ છે. આ શબ્દના બાણ હતા. અને કાને અવાજ પડ્યો રામબાઈ માના કે દુકાળિયાને બહાર કાઢો, દુકાળિયાને બહાર કાઢો. નાના નાના ભૂલકા છોકરા, શિવરાજભાઈ આવડા છોકરા છે, અને એમાં દુકાળનું ભલે હતું, ગાય માકારા ભરીખ્યા અને માયા ભરીખ્યા બાળ. હવે વળીને લાખા ફલના તારા દેહમાં પડ્યા દુકાળ. તેદી તો દુકાળ પડતા અને તેદી આવા ઝાકારા મળ્યા દેવા. પણ આયરની દીકરીના કાને અવાજ આવ્યો, આહા, માથેથી પાણીની હેલનો ખર્યો ખાઓ. અનાથ હતા, કોઈ હગા નહીં, કોઈ વાલા નહીં. આજ હું તમે મારા ને તમારા દીકરાને પ્રેમ કરીએ. શું કામ? મારો ને તમારો લોહીનો નાતો છે એટલે. પણ બીજાને પ્રેમ કરે ને એને દુનિયા સલામ કરે છે. અને તેદી રામબાઈમાં પાણીની હેલનો ઘા કરી અને બાવડા પકડી લીધા કે મારા બાપ અહીંથી નીકળવાનો દઉં, તમને ન જવા દઉં અહીંથી. અને વાળી લીધા બધાને પાછા. અને આવ્યા બધા છોકરા લઈને ઘરે. બધા આ બાજુ તો રાઠોડ પરિવાર, બધા વવાણિયાથી આવેલા, તેડવા આવેલા. રામબાઈ મેં કીધું આવું તો ખરી, પણ આ બધા છોકરાને ભળી લઈને આવું, આના માવતર કયો તો હું શું, મારે માં બનવું છે, પણ મારે એક દીકરાની માં નથી બનવું. સાંભળજો, રામબાઈમાં જેવા વિચાર ક્યાંથી લાવશું આપણે? એટલે આપણે એની દુનિયામાં દાખલા દઈને વાતું કરીએ છીએ. મારે માં બનવું છે. દીકરી દુનિયાની કોઈ પરણીને વહી જાય એ માં બને છે. કોઈ તમે જોજો, દીકરીના રૂપમાં આપણને માં મળે, દીકરીના રૂપમાં આપણને સ્ત્રી મળે, એક માના રૂપમાં મળે. એક લગ્ન થાય એટલે તમારી અર્ધાંગના બનીને તમને પરડીને તમારી યાર 4 પગે હાથ ફેરા ફરીને તમારી યારે આવે. આ બધા સ્ત્રીના રૂપ છે. નારી પ્રીતમે રાધા બને અને ગ્રહસ્થીમે બને જાનકી. આ દેશની દીકરીઓ માટે હું કહું છું. અનુપમા સિરિયલ જોતા જોતા જેટલા તકલીફો આપે છે, જેટલા આહુડા પાડે છે, અનુપમાની ઉપાધિ કરે છે, એને કાયમ કહું છું ઉપાધિ અનુપમાન ન કરતા, મુંબઈમાં જલસા કરે છે. એને ધુબાકા આપણે નથી. આપણો ધણી હવારમાં બેરિંગના કારખાને જાય છે. આપણે ધ્યાન રાખવાની આને કે કેમરી ન લાગી જાય, નકર ધનુર ઉપડી જાય છે. ઈ ટેન્શન છે. સાંભળજો, હવે વાત સાંભળજો તમે.
नारी प्रीत में राधा बने और गृहस्थी में बने जानकी, काली बन के शीश काटे जब बात आवे सम्मान की। आ देशनी दीकरी प्रेम करे तो राधा जेवो करे અને પરણીને જો હાહરે હાલવા માંડે ને તો એટલું યાદ રાખજો કે સીતાને જેટલા દુઃખ પડ્યા એટલા દુઃખ ભોગવી લે। અટાણે કોઈ સુસાઇડ કરે, હું ઘણીવાર ડાયરાના માધ્યમથી કહું છું કે નાની નાની વાતમાં કોઈ સુસાઇડ કરે, નાની નાની વાતમાં મરી જવાનું વિચારતા હોય, એ યાદ રાખજો કે સીતા જેટલા દુઃખ આજની દીકરીઓને નથી પડ્યા। મરવાનું વિચારતા નહીં। અયોધ્યાના રાજા રાઘવ જેને કહેવાય, દશરથ તારો દરબાર જેની ઇન્દ્ર પણ આશા કરે, આવો દશરથનો દરબાર હતો અને એની અર્ધાંગના બનીને ભગવતી જાનકી આવ્યા, એને 14 વર્ષનો વનવાસ ભોગવવો પડ્યો। અટાણે તમને હાહુ બે વેણ કહેતા મારે એકચ્યુઅલી મરી જવું છે લે, હવે મરવાનું થોડું હોય, નાની નાની વાતમાં સહન કરી લેવાનું હોય, પાછો ભગવાન સારો સમય આપે। આજની દીકરીઓ માટે આ વાત કરું છું, સીતા જેટલા દુઃખ કોઈને નથી પડ્યા, કારણ કે ઋષિ વિશ્વામિત્રે જેના જોયેલા સગળા જોશ, એ સીતાએ સંતોષ જીવનમાં કદી ભાળ્યો નહીં કાગડા। પણ વાત કરું તમને, કીધું હું બધાય બાળકોને ભેળા લઈને આવું, અને રામબાઈ માની વાતમાં બધાય તૈયાર થયા આવ્યો, કાંઈ વાંધો નહીં, બધાય બાળકોને ભેળા લઈને મારે માં બનવું છે, રામબાઈ માના શબ્દો। પણ એક દીકરાની બે દીકરાની માં નથી બનવું, મારે તો જગતની માં બનવું છે। અને આવા સપના લઈને રામબાઈ માં જેદી વવાણી સામે હાલ્યા, રામ રટે રોટા બટે ઉનકો બડો સભા ગાતો, કળજુગ કાજલની કોટડી જેમાં દોલત લગે નહીં દાગ, એ બધાય દુકાળિયા જે હતા જેને ગામની બહાર કાઢવાના વાતું હાલતી હતી, ગામની બહાર ધક્કા મારીને કાઢી મૂકો, એ બધાને ભેળા કરી અને તેદી વવાણીયાના પાદરમાં રામબાઈમાં મોટા કરે છે। એકની માં નથી બની તો જગત આખાની માં બની ગઈ છે। આવી જગદંબાઈ બિરાજે છે, આવી માં બિરાજે છે। આયા ત્યારે મને બે કડી યાદ આવે, આયા પ્રસંગ તો તમને કવાયા પણ ખાલી વેણ રાખી દીધું કે મારો ભાઈ નથી, કે બેન હું તારો ભાઈ છું। ટાણું આવે તેથી પડકારો કર અને કાપડું જોઈને હામો ન હાલું તો એમ માનજે કે રાજપૂતાણીનું થાવણ લાજો। અને તેથી ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા। સિંધ પ્રદેશમાં જેથી જાહલને રોકી લીધી અમીર સુમરાએ અને કીધું કે 6 મહિનાની 3 મહિનાની મુદત આપું છું, અને આ બાજુ કાગળ લખાણો, ચિઠ્ઠી લખાણી, જાહલ ચિઠ્ઠી મોકલે વાંચે નવઘણ વીર, મને સિંધમાં રોકી સુમરે હવે હાલવા ન દે અમીર। અને તેથી આ દુષ્ટમંગળ ફૌજ તૈયાર કરી અને દેવાજ બોદરની દીકરી, એક આયરની દીકરી, એક ધરોહરમાં જીવેલી દીકરી, એક કાગળમાં શું લખે છે સાંભળજો, મને બહુ ગમે છે ચિઠ્ઠી એટલા માટે કે તું કાન મું પર નજર તાકીન વચન કફરા જો મદે, આ સાગરદાન કાન મું પર નજર તાકી વચન કફરા જો મદે, जुल्मी यहाँ बड़ बोल जाहल राखूं थड़की रदे, हीर बाला एक लीमू जाई से मारी मती, नरपति और तना नवगण फेर करजे भूपति, हर फेर करजे भूपति। मारा लगन ना मांडवे तेदी भाई थईने माल तो, दीधेर तारा बोलने अब याद करजे अधपति, नरपति और तना नवगण भेर करजे भूपति, मारा भेर करजे भूपति। ચિઠ્ઠી તમને ગાવી
આવી પહેલા કહું, જેથી જાહલ ને સિદ્ધમાં રોકી લીધી, એ જાહલ નવગણ ને કહેશે કે તું મારો ભાઈ છો, કેમ ઉગો હવે નથી દુનિયામાં, જેથી જરૂર હતી તેથી તારા માટે થઈ અને મારા બાપે ઉગાનું બલિદાન આપી દીધું, એમાં નવાઈ નો, એ તો અમારી ફરજ બને, પણ એ ભાઈ હવે મોડું ન કરતો, શું કામ મારા લગ્નના માંડવે તેથી તું બેન કે મને બોલાવતો હતો, તે મને રાખડી બાંધી છે, મારા જવતરો હેમાં છે, આજ ટાણું વયું જાય ને તો દુનિયા વાતું કરશે, શું કીધું આમાં? ના માંડવે તેથી ભાઈ થઈને માનતો, દીધેલ તારા બોલને હવે યાદ કરજે અધપતિ, નરપતિ હોરઠ તણા નવગણ ભેર કરજે ભૂપતિ, હવે ભેર કરજે ભૂપતિ. બોદર છે કેવા, ઈ જાહલે કીધું કે મેરું તડોવડ તાત મારો, મેરું પર્વત જેવો મારો બાપ છે, અને એને ખાલી ખબર પડી ને, કોઈએ કીધું પાટણપતિએ જેથી જુનાગઢનો ઉપરકોટ જીતી લીધો અને આખું જુનાગઢ જીતી લીધું, પછી આખી કથા જાણો છો તમે, નવગણને મૂકીને કીધું ક્યાં જશો આશરો લેવા, અને તેથી રાજપૂતાણીએ કીધું કે મારો જીભનો માનેલો ભાઈ દેવાત બોદરના આંગણા સુધી ખાલી ફુગાડી દો, નવગણનું રૂવાડું નહીં ખાંડું થવા દે, કે એટલો બધો ભરોસો છે કે આ મને એટલો ભરોસો છે એના ઉપર, અને વાલબાઈ વડારેણને ભીમો રખે હર જેથી આવ્યા આલીદરના પાદર સુધી નવગણ આપી દીધો. આ ભળજો આ બલિદાન, આ શૌર્યની કથાઓ આપણે ગામો ગામ કરીએ છીએ. અને જેથી પાટણપતિએ દેવાત બોદરને નજરકેદ કર્યા, જુનાગઢમાં નજરકેદ કર્યા, ખબર પડી ગઈ, બાતમી મળી ગઈ, અટાણે મળી જાય છે તેદી ન હોય આવા, અટાણે આ શેરીમાં આ શેરીમાં નીકળ્યા હોય તાઈ તમારે ખબર પડી જ ગઈ હોય, અટાણે એની જાત ઉપર વયા જ જાય કે અહીંથી જ નીકળ્યા હતા, તેદી આવા હોય ને, તેદી જગતમાં ન હોય એવું બને નહીં કોઈ દી, કોઈ સમાચાર દઈ દીધા તમારો દુશ્મન, અને જુનાણાનો દીવો આલીદર બોરીદરના પાદરમાં મોટો થાય છે, એટલે નજરકેદ કર્યા દેવાત બોદરને, અને દેવાત બોદરે કેવરાયું કે જાઓ સોલંકીના જે માણસો આવ્યા છે ને અરે આઈરાણીને કેજો નવગણને આપી દે, પણ કાગળમાં લખેલું રા રખતે વાત કરજો, એક ઝીણા અક્ષરે લખેલું, આ સમજદારી ક્યાં લેવા જાય, રા રાખીને વાત કરજો, કાગળ વાંચો એને, એટલે ઉગાન મીડિયા તૈયાર કરવા, નવગણને એમ થયું કેમ ઉગાન તૈયાર કરે છે, કેમ મારે નહીં જવાનું, કેમ નવા લુગડા ઉગાન પહેરાવે છે, કેમ મારે નહીં જવાનું, અને તેથી આંખમાં આંજણતા આંતા આયરાણી એટલું કહેશે કે ધીરજ રાખ નવગણ, અટાણે તને નહીં સમજાય ઉગાને કેમ તૈયાર કરું છું, ટાણું આવશે તેથી ખબર પડશે કે ઉગાને કેમ તૈયાર કરું છું, કેમ આંખમાં આંજણ આંજુ છું. શું કીધું આમાં? મેરું તણો વળતા તુમારો, મેરું તણો વળતા તુમારો, આયર ને બને જગદીશ કરિયલ વંશ જાતો તખત બેહાર્યો તને, ઈ બાપના ઉપકારની તારા હૈયામાં કોઈ સમરતી, એ નરપતિ હોરઠ તણા નવગણ, એ જુનાગઢ વાળા નરપતિ હોરઠ તણા નવગણ ભેર કરજે ભૂપતિ, મારે ભેર કરજે ભૂપતિ. ભાઈ મારો ઉગો સહોદર ભાઈ મારો જે હણો તું કારણે,
શું બોલે છે નવગણ ને નવગણ કદાચ જો તારે આવવામાં મોડું થઈ જાય ને તો હું દેવાજ બોદરની દીકરી શું જીભ કરડીને ખોળિયું ખાલી કરી દઉં પણ મને એમ થયું એકવાર મારા ભાઈને કાગળ તો લખવા દે મારા બાપ ટાણું આવે અને મને કીધું તું માંડવામાં જવતર અમીન કે કેતો જુનાણાની ગાદી દઈ દઉં કેતો મારા ચામડાની મોજડી પહેરાવું પણ હું દેવાય બોદરની દીકરી શું જુનાણાની ગાદીની મારે જરૂર ન હોય મારે તો ટાણું આવે તેથી મારું ટાણું હાચવજે અને મને કાપડું આપજે હર્ષદભાઈ શું કીધું છે આ જાહલ સાંભળજો ઓ બોસ હો દારૂ ભાઈ મારો જે હણો તું કારણે જન્મીએ કચરી આંખ તે દી કામળી કમરે કસી આંજાય આંજણ આંખ માયન ગીત અરખે ગાય છે એ નરપતિ હો રટતણા નવગણ ભેર કરજે ભૂપતિ હવે ભેર કરજે ભૂપતિ अवधि महीना तीन निया सिंधु मई पद से करी वीरायवत वीतीज से तो मान जे जाहल मरी ई पाप ने उपकार दे मु भेट तुझ मां छत्रपति नरपति और तना नवगण भेर करजे भूपति હવે भेर હર્ષદભાઈ હવે વાત મારે કરવી છે બધોય સમાજ બેઠો છે અને હવે હું તમને પ્રસંગ કહું તમે સાંભળજો કેવા પ્રસંગો આપણા ભારતમાં મેઘાણીએ લખ્યા કેટલી બધી વાતો લખાણી એ બધોય સમાજ છે આ સતવારા સમાજ પણ બહુ મોટી સંખ્યામાં છે કણજીરિયા લકુમ ને જાદવ મારા તો એક બે ભાઈબંધે મને ભેળાથી 8માં 9માં ભણતા ક્યાં વિયા ગયા સાલા એક બે મને મળ્યા મેં કીધું આ તો ઘણા વર્ષે મળ્યા કારણ કે 20 વર્ષ વીતી ગયા 2003માં મેં બોર્ડની પરીક્ષા ભેળી દીધેલી એવા મારા જૂના ભાઈબંધ પણ આયે છે અને હું હૃદયથી કહું છું કે હવે આપણે બધાને હિન્દુ બનવાની જરૂર છે જે જ્ઞાતિમાં જેની માસીનું ગૌરવ ગામના પાદરમાં દીકરી પાણી ભરવા જાય તો એની માથે એન્ટોણી હોય ને એન્ટોણી ઉપર મોટું બેડું મૂક્યું હોય પછી એમાં એક કલરના મોતી હોય ને તો એ બરાબર જામે નહીં પણ કલરના મોતીથી એન્ટોણી ભરેલી હોય ને તો રૂડી બહુ લાગે એમ બધાય સમાજ જ્યારે સારા કામમાં ભેળા મળી અને શિવરાજભાઈ આવા સારા મંડપમાં મળ્યા હોય ને ત્યારે પ્રસંગ રૂડો બહુ લાગતો હોય છે એવો પ્રસંગ તમને કઈને પછી ગીત અહીંથી ગાવું છે મારે પણ દહિરાના પાદરમાં પગ મેલો મિત્રતા કેવી હોય ભાઈબંધી કેવી હોય અને એકવાર બોલ્યા પછી બીજી વાર બોલાઈને રઘુકુલ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાય બરુ વચન ન જાય બાગડતા 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 ઠઠ કચ્છમાંથી ઘોડાની ધૂળીની ડમરી ઉડતી આવે ક્યાંથી આવે કચ્છમાંથી આવો ને એટલે માળિયા નવલખી ની બધો પટ્ટો પેલા આવે સુરતબારી ટપીની કચ્છનો માર્ગ છે ધૂળીની ડમરી ઉડતી ઉડતી હાલી આવે બાગડતા બાગડતા ઘોડાની પડગલી વાગતી આવે મરણ મેવાડા તણું આજ પીઠી આવે પાણી ખૂંતું મોત વયું આવતું અને ઘોડા આવીને ઉભા રહ્યા દહેરાની પાદરમાં મોટા દહીસરા ગામ છે આ તમે કોક દી જોયું છે દહેરાના પાદરમાં આવીને ખડા ઉભા રહ્યા અને આવીને નક્કી કર્યું કે હવે જો આશરો ન મળે પાદરમાં તો કચ્છના રાવની ફોજ આવે છે મારી નાખવાના આપણને પણ કોણ આશરો આપે કચ્છના રાવની ફોજ સામે બત ભરવા વાળો હોય કોણ અને તેથી દહેરાના પાદરમાં ચાંદીના પતરા જેવી દાઢી માથે હાથ મૂકી અને ભોજા મકવાણા નામનો આયર એટલું બોલ્યો અરે બાપ રણમલજી મને ખબર પડી કે દહેરાના પાદર સુધી તમારા ઘોડા વહી આવ્યા અને કચ્છના રાવની ફોજ ગાંડી થઈ છે તમને મારવા અને દહેરાના પાદરમાંથી તમે આમ વયા જાઓ અને કાં તો કચ્છના રાવ તમને પકડીને મારી નાખે તો દહેરામાં તમને એવું નથી લાગતું કે અમારા આયરોનું નાક વીયું જાય અહીંથી જવા દો ખરો આમ જા ઘોડાની લગામ પકડી પાદરમાંથી અને વાળી દીધા ઘોડા પાછા અને આશરો આપી દીધો રણમલજીને વાત તો બહુ મોટી છે કલાકની વાતો હવે સાંભળવાનો કોઈ આગળ ટાઈમ નથી રહ્યો એટલે એમાંથી આંગું પાછું કરીને અમારે 10 મિનિટમાં તમને પૂરી કરી દેવી પડે કારણ કે બધાના શેડ્યુલ બહુ બીજી થઈ ગયા આજકાલ અને રોકી દીધા ઘોડાને કચ્છના રાવની ફોજ આવી અને કીધું કે અમારા દુશ્મનના હગડાઈ સુધી આવે છે બોલાવી લ્યો એને ક્યાં છે
એટલે કોઈ કીધું કે આશરો કોણ આપે દહીરામાં? એક ભોજો મકવાણો મર્દ માણાયો છે કે આશરો આપે, બીજું કોણ આપે આશરો? તો બોલાવો ભોજા મકવાણાને. ભોજા મકવાણાને બોલાવીને કીધું કે કચ્છના રાવ આવ્યા છે, આખી ફોજ આવી છે, રણમલજી રાજપૂત એના દુશ્મન છે, અને અમને ખબર પડી છે આ સુધીના હગડ આવ્યા, પગેરું આવ્યું કે તમે એને રોકી રાખ્યા છે, તમે એને આશરો આપ્યો છે, હોય આપી દીધો હોય તો દુશ્મન આપી દો, અને કાં તો આ તોપના હામી તોપના રેકડા મુકાશે, ગામને ઉડાડી દઈશું, તમને મારી નાખશું, આવી ધમકી મંડી આવવા. અને તેથી એટલું કીધું હતું કે વાત સાચી છે તમારી, પણ આશરો મેં નથી આપ્યો. એ કે આ એમ નહીં માને, બધાએ કીધું કે આ નહીં માને, એને બોલાવો ભોજા મકવાણા બજારમાં. ચોકમાં ભોજા મકવાણાને બોલાવવામાં આવ્યા. પ્રસંગ જાણીતો છે, પણ કેવી મર્દાનગી, કેવી જીભાનની કિંમતી માણસની સાંભળજો. એ ચોકમાં બોલાવ્યો. અટાણે તમે દિવાલમાં તમે બોર્ડ ફિટ કરો, તમે પંખા ફિટ કરો, એટલે દિવાલમાં ડ્રીલથી હોલ કરવામાં આવે, એને ડ્રીલ બોલે. હવે ઇલેક્ટ્રોનિક આવી ગયા. પેલા તમારે જે જૂના મિસ્ત્રી કામ કરતા ને એ ડ્રીલે હોલ કરતા, તો એની આગળ એટલા બધા મશીનરી નહોતી, એમાં એક નાનું એવી રસી હોય, એનાથી આમ ફેરવતા જાય, દિવાલમાં હોલ કરતા જાય, ને સારડી કહેતા હતા. એ સારડીથી હોલ કરતા હતા દિવાલમાં. અને આવી સારડી મંગાવી કે આ ભોજો મકવાણો એમ નહીં માને કે તો કે આખા શરીરમાં સારડીએથી હોલ કરો. આખા શરીરમાં જીવતા માણસને એક ખીલી જો તમને જીવતા માણસને લાગી ગઈ હોય તો ઉકારા થઈ જાય કે આહા ખીલી લાગી ગઈ. કોઈ એક ભાલું માર્યું હોય તો ઉકારા થઈ જાય. અને તેથી ભોજા મકવાણાને દહીરાના પાદરમાં બજારમાં બોલાવી અને આમ અંગને ઉભા રાખી ભોજા મકવાણાના એક એક શરીરમાંથી હાથમાં પગમાં એક એક શરીરના ભાગમાં જીવતા માણાની અંદર સારડીયું મંડી ફરવા આવે. ગોળ ગોળ ફરતી જાય. હવે ખાલી આમ ખીલી લાગે પીડા ઓછી થાય, પણ શરીરમાં ગયા પછી આમ ફરે ને એની પીડા બહુ થાય. એ સારડીયું ભોજા મકવાણાના અંગની માથે ફરવા મંડાણી, લોહીના ફુવારા મંડ્યા ઉડવા, પણ બોલ્યો નહીં બીજું વેણ. એટલે કીધું કે માની જા હાજી ભોજા મકવાણા, કચ્છના રાવની ફોજ છે, એકવાર હા પાડી દે કે રણમલજીને આશરો તમે આપ્યો છે દહીરાના પાદરમાં. પણ ન બોલ્યો એ માણસ. બીજી હારડી ફરી, ત્રીજી ફરી, એક એક શરીરના ભાગમાં હારડીયું ફરતી જાય, લોહીના ફુવારા હારે હારે હાડકાની કણસું ઉડતી જાય, પણ ભોજો મકવાણો બોલ્યા પછી બીજું બોલે નહીં. એટલે કોઈ કીધું કે એક કામ કરો, એની જનેતાને બોલાવો, આયરાણીને બોલાવાય. એની માં દીકરાની આવી હાલત જોશે ને એટલે ઈ થથરી જવાની, નહીં બોલી જશે કે અમે આશરો આપ્યો છે, બોલાવો એને. આયરાણીને બોલાવવામાં આવ્યા. પણ મેં શરૂઆતમાં તમને કીધું છૂટા કેસ ધરા ઢળકે અને આયરાણીનો રંગ મુખે ઝળકે, આંસુ આંસુ ઓઢણું માથે રહી ગયેલું, અને ધીરા 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 ડગલા દેતી દેતી જીમીન કાપડું પહેરેલું. હવે તો આ બધી માવડીઓ જોઈ દે ખબર પડે, જીમીન કાપડામાં આ બધા જૂના પહેરવા હતા, મૂળીમાં એ પહેર્યા છે ને એ બહુ જૂના પહેરવા હતા. અને આમ ધીરા ધીરા ડગલા દેતા દેતા આવ્યા અને આવી અને આમ જોયું, પણ પોતાના દીકરાના અંગની માથે લોહીના ફુવારા ઉડતા હતા, સારડીઓ હાલતી હતી. આમ જોવે તો વરડાટી વાગી જાય, આંખ બંધ થઈ જાય જનેતાની. એ લોહીના ફુવારા ઉડતા હતા, એ લોહીને લઈ પોતાના નાકે અડાડીને આયરાણી પાછા વળ્યા, પણ કઈ બોલ્યા નહીં. એટલે કોઈ કીધું કે તમારા દીકરાની દયા નથી આવતી, અને જીવતા મારી નાખશે હમણાં કચ્છના રાવની ફોજ આખી. આ ઇતિહાસ એનો ગવાહ છે, વાત તમારી સામે કરું, દયા નથી આવતી તમને. અને તેથી હાલતા હાલતા આયરાણી એટલું બોલ્યા કે દયા ખાવા નહોતી આવી, તો કે મને સમાચાર મળ્યા બજારના ચોકમાં ઉભો રાખીને મારા દીકરાના અંગની માથે સારડીયું ફરે છે, એને હમણાં કચ્છની ફોજ મારી નાખવાની, ભોજા મકવાણાના ખોળિયું ખાલી થઈ જવાનું. એટલે હું નક્કી કરવા આવી હતી ભાવેશભાઈ કે મારા દીકરાના અંગમાંથી જે લોહી નીકળે છે, ફુવારા નીકળે છે લોહીના, મારી નાખવાના એને. એમાં એના જનેતાના ધાવણની ખોરમ તો આવે છે ને. આશરો દીધા પછી આયર બીજું તો નહીં બોલે ને, આશરો દીધા પછી માની તો નહીં જાય ને, આશરો આપ્યા પછી ખૂટલ વેળા તો નહીં થાય ને. અને તેથી આયરાણી પાછું જોયા વગર એટલું બોલી કે હવે મને ભરોહો આવી ગયો છે, ભોજાનું ખોળિયું ખાલી થઈ જાય, પણ આશરો દીધા પછી આયરનો દીકરો બીજું બોલે નહીં. હવે ભલે મરવું પડે આ પાદરમાં, દહીરાના પાદરમાં ભલે થઈ જતી આજ સાહેબ, આખી ફોજને પાછું વયું જવું પડે કે હવે કાંઈ નથી આમાં, ભોજો હાચો છે. વયા ગયા પછી તો રણમલજીને જ્યાં આશરો આપ્યો હતો ત્યાંથી રણમલજી આવ્યા. રણમલજીએ કીધું કે મારું માથું ઉતારીને ભોજા મકવાણા તારા પગમાં પહેરું ને, મૂકી દઉં ને તો તમારા ઉપકારમાંથી મુક્ત નહીં થાવ. અને તેથી ભોજા મકવાણાએ કીધું તું માથાની જરૂર ન હોય, આયરને તો આશરાનો ધર્મ આપવાની વાત કરી છે, અમારે તો આશરો ધર્મ દેવો એ અમારા ભગવાન દ્વારકાધીશે કીધું છે કે તમારી તેગે દેગે બેઠો છું. આવી જ અમીરાતું હતી. આજ પણ દહેરાના પાદરમાં પાળીઓ ઉભો છે ભોજા મકવાણાનો. આજ પણ તમે જાઓ તો કોક દીક જોજો, ઇતિહાસ એના ગવાહ છાયા. આવી જ આપણી આ સંસ્કૃતિ છે. જીગરભાઈ મને વાત કરી, હર્ષદભાઈ, આ ભાઈ જીગરભાઈ અને અમારે સરપંચ છે, બહુ ભલો માણસ છે સરપંચ. સરપંચ ઈ જ બને કે જે કંઈક સારા કામ કરે, ઘરના પૈસા નાખીને ક્યાંક બાપા મૂંઝાતા નહીં, ક્યાંક જરૂર પડે તો કહેજો. અમુક તો સાલા એવી ચૂંટણીઓ લડે છે ને કા માત્ર ને માત્ર ગ્રાન્ટ માટે. આપણે કયો ગામનું ભલું કરવાનું નહીં, બીજી વાત કરો, સમાજનું ભલું કરો નહીં, બીજી વાત કરો. મોટામાં મોટી ગ્રાન્ટ કેવી રીતે આવે
આવા કેટલાય સમાજમાં છે અને કેટલા એવા ડાયા છે કે પૈસા ન હોય તો ઘરના પૈસા આપી અને કે બાપા મૂંઝાતા નહીં, અમે તમારી હારે છીએ. આવી વાતો છે આયા. ત્યારે મને યાદ આવે છેલ્લે આયા કે જી આજ પૂછું તને પાળિયા રે તારા દિલડા કેરી વાત રે તારા દૂધિયા કેરી વાત. આજ પૂછું તને પાળિયા રે તારા દિલડા કેરી વાત રે તારા દૂધિયા કેરી વાત. પાદરમાં તું કેમ ખોડાણો સિંદૂરે તું કેમ રંગાણો, પાદરમાં તું કેમ ખોડાણો સિંદૂરે તું કેમ રંગાણો. ગીત હમણાં પૂરું કરું એ પહેલા શિવાજીનું બે હાલડાની ખડીયું. આ દીકરાને જગાડવા હાલડા ગવાણા છે, ફુવારવા માટે નથી ગવાણા. એક એક દીકરાને માવડિયું જગાડતી, પણ કેવા હાલડા ગવાતા. ઝવેરચંદ મેઘાણીએ વર્ષો પહેલા હાલડું લખ્યું, 1000 વાર ગવાણું, પણ હજી હાલડું જૂનું નથી થયું. પણ કેવું કીધું મેઘાણી આમાં, આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે જીજાબાઈ ને આવ્યા બાળ. બાઈ ઝુલાવે માતાજીના મુખ જે દીથી ઉડી એની ઊંઘ તે દીથી. તારો ગરુબો
શિવા ખૂબ ધ્રપીને આ ધાવી લેજે મારા પેટ ધાવી લેજે ખૂબ ધ્રપીને યાદ રે શિવા ખૂબ ધ્રપીને યાદ રેશે નહીં રણ ભેલુડા ખાવા મુઠી ધાનની વેળા રેશે નહીં રણ ભેલુડા ખાવા મુઠી ધાનની વેળા